ગુડ મોર્નિંગ છે મારે જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારો તમારા નવા વ્લોગમાં. અત્યારે 7:30 વાગ્યા છે અને બ્લોગ ચાલુ કરી દીધો છે, બરાબર. ખેતરમાં જ્યારે એમને જોઈને ફ્રેશ થઈને બ્લોગ ચાલુ કર્યો છે તો વિડીયો બનાવે છે. જેથી અમે વિડીયો અગરબત્તી કરી દીધી છે અને ખાવા બનાવે શાક બનાવ્યું છે. હા, આપણે ખાવા ખાઈ લીધું છે. પૂરી ખાઈને ગઈ છે ઓરી ઓર્ડર નહીં. તો મિત્ર આપણે સવારે ઘેર જોયું બાઇક પંચર હતું તો આપણે પંચર બનાવવા બેઠા છીએ. તો મિત્ર હાલ આપણે બાઇક પંચર બનાવી દીધું છે અને ટાયર ફિટ કરે છે. તો આ જ બાઇકમાં કાલે પાછા 2 પંચર હતા. કાલે સવારમાં 2 પંચર બનાવીને પછી બાઇક મૂકી દીધી, ફરી પાછું આજે પંચર પડ્યું. 9 વાગે છે આપણે બાઇકનું પંચર થઈ ગયું. પંચર બનાવી પાછા આવી ગયા છે ફરી પાછું. તો તારે ગોઠવાય છે રજા બધી આવી ફરી. બાંગ્લાદેશ મિનિટ થઈ રહ્યા આપણે ખાવા બાવા થઈ ગયું છે. ખરેખર બેઠા છે. તો મિત્રો 5:30 વાગ્યા છે અને આપણે બપોર ખાધા પછી સીધા ખાવા મળીએ છીએ, બરાબર. તો ગાડી પોતે ચાલુ છે અને પ્લાન્ટ ચાલુ છે. અને આજે ખાસ વાત એ કે કાલે બાઇકમાં પંચર થઈ ગયું. કે કાલે ઉતાવળ મળતો એટલે ખાસ મને એ ના કરીને અને લગ્નમાં જાણ થયું. કારણ હવે મને જોયું બાઇક સાફ કરતો હતો બાઇક પંચર થઈ ગયું. આપણે જ્યાં પાછી થયું પંચર થઈ ગયું. તો પંચર વખતે આ પંચર બનાવવા જોઈએ. પંચર બનાવવા જોઈએ તો 2 પંચર નીકળ્યા. હવા ઓછી હતી પણ પહોંચ્યો તો 2 પંચર કર્યા. તો 2 પંચર બનાવ્યા. મને કે ટાયર બદલી નાખ્યું. હવે એ બાઇક લઈ જઈને મેં ઘેર મેળ્યું, બરાબર. ઘેર મેળ્યું કશું કર્યું નહીં. કાલે આખો દિવસ બાઇક પડી ગયું કારણ કે બીજું બાઇક હતું ધીરજ લઈ ગયું એવું બાઇક ક્યારે થયું, બરાબર. તો આજે સવારમાં મેં પાછું જોયું તો ટાયર બેજી મતલબ હવા હતી મેં પણ ઓછી હતી એમ. એટલે ફરી હું પેલા પંચરવાળાને પહોંચ્યો તો મેં હવા પૂરી લીધી. મેં કીધું હવા ઓછી થઈ ગઈ એટલે મેં કીધું જેનું પંચર કદાચ હશે તો એમથી હવા પૂરી મેં પાછું નીકળ્યો એટલે ઉદયપુર જતાં પાછું ટાયર આ સાઈડ બેસી ગયું ટાયર. તો ત્યાંથી આવ્યો પંચરવાળાને તો બીજે તો પાછું પંચર બનાવ્યું. તો મને કે ટાયર તો કંઈ હજુ વાંધો નહીં પણ કે રિંગની તકલીફ છે. પેલા ભાઈ મને ટાયરનું કહેતા ટાયર આપણે આવી ગયું છે, બરાબર. પણ આ ભાઈ મને રિંગનું કીધું પણ એમને ગેટર પણ મેળવેલી મને. કારણ કે જોઈએ પછી કે ના રહે તો પછી આપણે રિંગ કંઈક ગહાવી પડશે ઉચ્ચાર પહેલાં. સારું વાંધો નહીં. તો ટાયર નાખવાનો થઈ ગયો છે. 2 આગળ પાછળના 2 ટાયર નાખવાનો થઈ ગયો બાઇકમાં. અને જોઈએ હવે શું છે પરિસ્થિતિ એવી છે કે ખરાબ બિલકુલ એમ તકલીફવાળું છે. તો ટાઈમ મળે એમ સહારા નંખાવશું. હમણાં તો હાલ લગ્ન સિઝન ચાલે છે. જો કે આપણી જોડે બીજી બાઇક છે કે આથી પણ એ બાઇક લઈને ફરીએ છીએ. અને આ બાઇકનું ટાયર ખાલી કોરી પર ગયાથી કોરી પર આવે એટલું ત્રાસ હોય એટલે જરૂર નહીં હોતું પણ હવે જોઈએ શું થશે, બરાબર. તો જો હમણાં હાલ મને એટલા માટે યાદ આવ્યું કે આ આપણા ઓફિસવાળા બીજા ભાઈ ખરા ને એમનું બાઇક પાવ પંચર થઈ ગયું છે. એ પાછા બાઇક લઈ હમણાં ટાયર ખોલતા ને એટલે મને યાદ આવી ગયું. તો આ ટાયર ખોલ લઈને જવા પંચર બનાવો અને આપણો આ બાઇકનું ટાયર એ થઈ ગયું પંચર. તો હાલ પ્લાન ચાલુ છે જુઓ. અને રોટીનો જામનો ફોન આવ્યો તો એની વાતો કરતેલી અને રમતેલી એમ રોટી ખાવા બનાવતેલી. મારે બનાવીશું બરાબર. કારણ કે પાછું હવે ફરી પાછું હવે 2 જગ્યાએ જવાના છે, 3 જગ્યાએ છે જવાના. એટલે હવે જોઈએ જેમ ટાઈમ મળે એમ કરીશું, બરાબર. તો મિત્રો વિડીયોમાં બના રહેજો અને સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો અને ફોલો અને સબસ્ક્રાઈબ કરો. ફોલો તો ફેસબુકમાં કરજો પણ યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે મારા સબસ્ક્રાઈબર વધવા પણ જરૂરી છે અને વોચ ટાઈમ થવો પણ જરૂરી છે, બરાબર. તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બીજું કે આપણે 2 દિવસ લગ્નમાં હતા તમે જોઈ જશે આગળ, બરાબર છે. 2 દિવસ લગ્નમાં ફર્યા અને પાછા આપણે કોઈ પર આવી જશે.
તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો બરાબર. મળીએ પછી વિડીયોમાં. તો મિત્રો 7:30 વાગ્યા હતા ને આપણે હમણાં હાલ પ્લાન્ટ બંધ છે. ચાઇના બિલ્ડિંગ મારે છે એટલે અને બહાર પવન મસ્ત આવે તો બહાર બેઠા છીએ. કૂતરો અહીં ફરે છે જો. હમણાં રોટલી લેવા ગયા છે. હમણાં રોટલી આવે બહાર રોટલી નાખશું એમને. અને ગાડીઓ ચાલુ છે. ગાડી લોડિંગમાં ઊભી છે પણ ઓપરેટર દિવસવાળા થઈ ગયા છે ઘેર. નાઇટવાળા આવશે તો બહાર ગાડીઓ ભરશે બરાબર. તો ચાલુ જ્યોતિને ફોન કરેલો તો ગૌરી રમે છે અને જ્યોતિ ખાવા બનાવતી હતી બરાબર. તો વિડીયોમાં બનાવે જો મળી આગળ વિડીયોમાં. હજુ ઘેર જવાની આપણે વાર છે. નાઇટવાળા આવે પછી જઈશું. તો મિત્રો 7:30 વાગે છે. આપણે થેલો બેલો તૈયાર કરી દીધો છે. હવે ગાડીઓ બી ભરાય છે. નાઇટવાળા આવે એટલે સીધા મેળવી દીધું એટલે બરાબર. તો મળશું સીધા ઘેર જઈને. ખાઈ નહીં કણે બેલાય છે મેદી મસ્ત મેદી ગયા હતા કે એક હતા ના એક જ હશે પાડી ખાઈ જેમ પણ તો મિત્રો હાલ 9 વાગે છે ને આપણે ઘેર આવી જશે કોઈ બધી અને આ પગ ધોઈ નાખે બધી ખાઈ થઈ જાય ખ્યાલ મૂક્યો આ કોણ આટલી મીઠી કઈ આવું બોલી તને દાદા જ રખા દે જરા કાલી પી બધા કરી દે ચાલો તો હરા મિર્ચા લખોને પપ્પા કહી દે સોના સોના સેજેલા કોણ લાવ્યું આપણે બેબી આને ટીવી સેજેલા ચલો મિત્રો કરી દે દાળ ભાત શું દાળ ભાત બરાબર ખાઈ દે 9:20 મિનિટ થઈ છે અને આપણે ખાવા કરી લીધું છે. જ્યોતિ ગઈ છે તો આપણે જવારા માતાજી વાળા ને ગાડી પછી લાગો થોડી વાર બેસે પછી આવશે પછી હું જવું ખેતરમાં પૂરી હોઈ રહી છે અને અમે બેઠા છીએ ચાલો હોઈ બેસશે બેસે અને એ હાથે મેદી મૂકી નથી કીધું હાથે મૂકી હાથે આગળ મેદી હા આપણે બેઠા છીએ જ્યોતિ આવે તો પછી જઈએ ખેતરમાં જ્યોતિ આવે તો મિત્રો હાલ 10 ને 15 મિનિટ થઈ છે અને આપણે ઘેરથી હમણાં ખેતરમાં આવ્યા છીએ કારણ કે જ્યોતિ તો ગયેલી પજે લાગવાને તો હમણાં આવી ગરબાને ચાલતો થોડી વાર બેસી ગયા બધા બેઠેલા હતા બસ તો હમણાં એ રીતે હું આવ્યો હમણાં હાલ ખેતરમાં ખાટલો બાટલો પથરી દીધો છે ગોરો હમણાં ઘેરથી લઈને ચાલુ કર્યો છે અને બેટરી માલ લીધી છે બધી બરાબર બાજરી એવા ડૂડોમાં આવી છે જો અંદર છે ને હીરો પડી છે બાજરીમાં છે ને હીરો પડી છે તમને હવાનું બતાવીશ ખાતર તો એ મજા આવે હવાનું બરાબર તો મિત્રો વિડીયો આપણે પૂરો કરી દઈએ હવે કેમ કે ટાઈમ બધા થઈ જશે બરાબર હજી રીતે વિડીયો બાકી છે વિડીયો સારા લાગે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું કાલે નવા વિડીયોમાં ગુડ નાઇટ છે મારા જય શ્રી કૃષ્ણ